તમારું નામ શું? દિનેશભાઈ લાલજીભાઈ મેમોરિયલ. હા, બરાબર છે. હા દિનેશભાઈ, તો તમને શેનો પ્રોબ્લેમ હતો? મને ડાયાબિટીસ 2002થી સ્ટાર્ટ થયેલી છે. હા હા, 2002થી તમને ડાયાબિટીસ તમારા શરીરમાં દેખાયો. બરાબર. હવે એના માટે ત્યાર પછી દવા શરૂ થઈ? આ દવા શરૂ હતી ત્યારે. હા હા. અને જે 8 મહિના પહેલાં દવા શરૂ હતી, જેની સાથે નેચરામોર મારા એક મિત્ર દ્વારા મારી પાસે. હા બરાબર. તો એ નેચરામોર તમે કઈ રીતે લેતા? સવાર સાંજ કે ખાલી એક જ ટાઈમ? પહેલાં સવાર સાંજ શરૂ કરેલું. હા હા. ભૂખ્યા પેટે સવારે હા હા. અને સાંજે જમ્યા પહેલાં 1 કલાક પહેલાં તમે લેતા હતા. બરાબર. આ રીતે તમે શરૂ કર્યો. ક્યાં સુધી 2 ટાઈમ તમે રાખ્યો? જે 2.5 થી 3 મહિના જેવું. 2.5 થી 3 મહિના તમે 2 ટાઈમ શરૂ કર્યો. ત્યાર પછી તમે 1 ટાઈમ શરૂ કર્યો. હવે આ દરમિયાન ડૉક્ટરની દવા ચાલુ હતી કે બંધ કરી દીધેલી? શરૂ જ હતી. ડૉક્ટરની દવા શરૂ રાખીને રિપોર્ટના આધારે ઘટાડો ધીમે ધીમે તમે થોડો ઘટાડો કરતા ગયા. બરાબર છે. તો આજે કેટલા મહિના થઈ ગયા? 8 મહિના થઈ ગયા છે? 8 મહિના થઈ ગયા. અત્યારે હવે દવા ચાલુ છે? નહીં, દવા કોઈ પણ પ્રકારની નથી. હા બરાબર. હવે તમે જ્યારે નેચરામોર શરૂ કર્યો ત્યારે ડાયાબિટીસ કેટલા કાઉન્ટ બતાવેલું? ત્યારે 365 સુધી હતું. 365 સુધી હતું. હવે અત્યારે કેટલા કાઉન્ટ બતાવે છે? અત્યારે 120ની નજીકમાં. 120ની આસપાસ રહે છે. એટલે ડાયાબિટીસ નોર્મલની જેમ છે. બરાબર છે. હવે અત્યારે દવા ચાલે છે કે ડૉક્ટરની? દવા નહીં. દવા અત્યારે ચાલતી પ્રકારની દવા નહીં. કોઈ પણ પ્રકારની દવા, દેશી કે ઇંગ્લિશ, કોઈ દવા ચાલતી નહીં. ખાલી નેચરામોર એક જ ચાલે છે. બરાબર. હવે બીજું છે કે તમને બીજા કંઈ ફાયદા મહેસૂસ થઈ રહ્યા છે? છે ને બધા અંદરથી શરીરની રિકવરી દેખાય છે. અંદરથી સ્ફૂર્તિ જાગે છે. થાક નથી લાગતો. બીજા કોઈ પણ અસર થતી નથી. હા બરાબર છે. ખાવા પીવાનું આમ સાજા માણસ કરતાં પણ હું વધારે કામ કરી શકો છો. એટલે થાકતો નથી. સ્ટેમિના શારીરિક માનસિક બંને રીતે. મને 5 કલાક ઊભો રાખો તો ઊભી શકું, બેસાડી રાખો બેસી શકું, કામ કરાવો તો કામ કરી શકું. એટલે સ્ટેમિના પહેલાં કરતાં પણ વધારે સારો રહે છે. જે હું નોકરી કરતો હતો ત્યાં પણ મારું વર્ક વધી ગયું છે. હા બરાબર. સરસ સરસ. ફાઇન. એટલે તમારા માટે નેચરામોર એક આશીર્વાદ બન્યો પૂરેપૂરો. બરાબર છે. જે ડાયાબિટીસના દર્દીઓ સતત વીકનેસ એના શરીરમાં હોય જ ખોરાકની પરેજીને દવાના હિસાબે, જે તમારામાં અત્યારે કોઈ દેખાતી નથી. બરાબર. શારીરિક સ્ફૂર્તિ આ પૂરેપૂરી. હા બરાબર છે. તમને એવું મહેસૂસ થઈ રહ્યો કે નેચરામોર છે મારા જીવનની અંદર બહુ જબરજસ્ત કંઈક પરિવર્તન લાવ્યું છે? પૂરેપૂરું. મારા પરિવાર ડાયાબિટીસથી ઘેરાયેલો જ છે. આગળ પાછળ બધી જગ્યાએ. હા હા. જે આ નેચરામોર મળ્યા પછી મારા પરિવારમાં ડાયાબિટીસ ઘટશે. ડાયાબિટીસ ઘટશે. તમને તો નહીં થયો એટલે મને થયો એટલે આગળ પછી આખા પરિવારને આનો લાભ મળશે. સરસ સરસ. થેન્ક યુ દિનેશભાઈ, તમે ઇન્ટરવ્યૂ આપ્યો બદલ. આભાર.